શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे बिराता सेव्य बधाई वैष्णव ने जा जा करी जय श्री कृष्ण। गई काले वल्लभ जयंती जेवी रीते गोकुल में 1 वर्ष सुधी नंद उत्सव चाल्यो। यशोदा में छठी भूली गया पछी बीजा वर्षे 7मना दिवसे छठी याद आई। एक ज मिनिट अमने हरखू तो 1 वर्ष नंद उत्सव चाल्यो तो 60-70 वर्ष पहला गामडा में જ્યારે ભાગવતનું પારાયણ થતું હતું તો 7 દિવસ નહોતું થતું। જ્યાં દિવસ એ પ્રસંગની અંદર અનુસંધાન ડૂબેલા રહીએ ત્યાં સુધી એ પ્રસંગ ચાલે। અમે ગામડામાં જોયું છે નંદ ઉત્સવ હોય તો અઠવાડિયા સુધી ગામે ગામથી આવે ને રોજ બધા કાંઈક ને કાંઈક ઓલા પાયેલા સિંગદાણા લઈ આવે ને કાજુ લઈ આવે ને બદામ લઈ આવે ને પેડા લઈ આવે ને બધા જ ખેડૂતો કે જેટલા વૈષ્ણવ હોય એ બધા ભરી ભરીને લાવે અને આવીને ત્યાંથી બોલતા બોલતા આવે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા। અને પછી એ માહોલ પાછું એવું સર્જાય કે શાસ્ત્રીજી હોય કે કોઈ જે હોય પાછી નંદાલયની લીલા, પાછી વ્રજની લીલા, પાછી નંદ ઉત્સવની લીલા, પાછી ઓલો ઢાઢી આવ્યો હોય એની લીલા, પછી બાળ લીલા, પછી ઘૂંટરણ ચાલે એની લીલા, પછી ગર્ગાચાર્ય નામ પાડે એની લીલા, પછી બધી ગોપીઓ જબલા લઈને આવે એની લીલા, પછી કીચ મચે એની લીલા, બધા નાચતા હોય એની લીલા, કો કાકી નાર કે કો કાકો નર કોઈને ઓળખી ન શકે એની લીલા। અને 1 વર્ષ સુધી આ લીલા એવી ચાલે। તો એવી જ રીતે ભલે ગઈકાલે આપણી વલ્લભ જયંતી હતી પણ નારણપુરામાં આજે શોભાયાત્રા, આજે જે પધારે આજે એક જ દિવસ 12 મહિનામાં આપણું પ્રાણધન, આપણા પ્રાણ જીવન, આપણું સર્વસ્વ, આપણા પ્રાણ ગોપીના પ્યારા, વલ્લભના વાલા, વ્રજવાસીઓના પ્રિય એવા વલ્લભ શોભાયાત્રામાં વિહાર કરવા નીકળે। અને જે વૈષ્ણવ તબિયતના હિસાબે કે કોઈ પણ કારણસર ન આવી શકે એ બધા બહારથીને આપણા વલ્લભ એને દર્શન આપી અને આખા વર્ષનું સુખ આપે। આજે આપણે આટલા કેમ ના જઈ શકીએ? આપણી તબિયત અને થોડી પગની તકલીફ તો જો એમને એમ બેઠા રહીએ તો હું ને તમે બધા જ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો હું વાતો જ કરું અને લૌકિક જ કરું તો વલ્લભ કે આ હોલમાં તો આટલા વર્ષથી સત્સંગ થાય છે, આટલા વર્ષથી 11 પાઠ થાય છે, આટલા વર્ષથી આટલા બાળકો પધારે છે, આટલા વચનામૃત થાય છે, આટલી શિબિરો થાય છે, અહીંયા એક કણમાં વલ્લભ વસેલો છે અને ત્યાં લૌકિક વાતો કરીએ મારા વાલા તો વલ્લભને વાગે કે ના વાગે? એટલે આજે મારા મિસ્ટરે મને કહ્યું અમારે આ દિવસે કેવું હોય અમે રાતના જઈને સત્સંગ કરીએ એટલે અમારે 11, 11:30, 12 વાગે તો આપણે મને કહ્યું કે આજે બધા જશે તો 5-7 વૈષ્ણવ હશે તો આપણે સત્સંગ કરીશું। મેં જો તમારા ઉપર વલ્લભની કૃપા કે તમને આવો વિચાર આવ્યો અને આ બધાને પૂછ્યું તો બધાએ હા પાડી કે હા
તો આ વલ્લભની કૃપાનું ફળ છે. જેના ઉપર વલ્લભ વરસે ને એ જિંદગીમાં સંસાર સુખ માટે ક્યારેય ન તરસે, અને તરસે તો એના ઉપર વલ્લભ ના વરસે. આજે આપણા બધા ઉપર વરસે છે. આજે કેવી ગરમી છે મારા વાલા, પણ મને ને તમને કોઈ એમ કે આજે આમના ઘરે જમવા જવાનું છે બર્થડે જ, હું ને તમે છોકરાઓને શું કહીએ? કહીએ કે ના કહીએ? પણ આજે આપણે છોકરાઓને એમ કહીએ કે સાંજે તમારે બહાર જવું હોય જાજો, અમે અમારું કરી લેશું, કારણ કે અમારો વલ્લભ અમારી રાહ જુએ છે. જેની રાહ વલ્લભ જુએ ને, સમજી જવાનું કે વલ્લભના વાલા છે, એ વલ્લભના પ્યારા છે. આપણે બધાને એમ થાય કે વલ્લભે કેટલા બધા 52 વર્ષમાં જે આપણે 52,000 વર્ષમાં ન કરી શકીએ એ બધા કાર્ય મારા વલ્લભે ઉઘાડા ચરણે 3 પરિક્રમા કરીને કર્યા. સુબોધિનીજી લખી, 16 ગ્રંથ, સેવા પધરાવી, 84 વૈષ્ણવ, 84 બેઠકો, શાસ્ત્રાર્થ. જો ગણાવા બેસીએ તો સવાર નહીં, જિંદગી પૂરી થઈ જાય. અને સૌથી વિશેષ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. આજે વલ્લભે ભાગવતના જે અર્થ કર્યા છે, જે ભાગવત સમજાયું છે, જે વલ્લભે ભાગવતમાં આપણને તરબોળ કર્યા છે, એવું ક્યારેય કોઈ નથી કર્યું. પણ આપણા બધાની દશા કેવી છે? આમાંથી આપણે કેટલા રોજ ભાગવત વાંચીએ? હાથ ઊંચો કરો. હું કહું 1 લીટી વાંચજો, 1 શ્લોક વાંચજો. વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય અને રોજ મારો વૈષ્ણવ ભાગવતનું પારાયણ, ભલે રોજ ના થાય, એનું પ્રમાણ વલ્લભે આપ્યું છે. કે વલ્લભને 2 લાલન, મોટા ગોપીનાથજી અને નાના ગુસાઈજી. ગોપીનાથજીને એવો નિયમ હતો કે ભાગવતનું પારાયણ પૂરું ના થાય ત્યાં સુધી મુખમાં અન્નો દાણો પધરાવતા નહોતા. હવે ઘણીવાર 3 દિવસ થાય, ઘણીવાર 4 દિવસ થાય, પણ માનો જીવ છે ને, અક્કાજીથી આ સહન ન થાય. એમણે વલ્લભને કહ્યું, જેરાજ આ આપણો ગોપી તો આમના કે શું થયું બહુજી? તો કે 3, 4 દિવસ સુધી ભાગવતનું પારાયણ ન કરે ત્યાં સુધી મુખમાં કાંઈ પણ પધરાવતા નથી. ત્યારે વલ્લભે ગોપીનાથજીને બોલાવ્યા. ગોપીનાથજી, તમે રોજ ભાગવતનું પારાયણ કરો છો, હું અતિ પ્રસન્ન છું તમારા ઉપર, પણ તમને રોજ અડધો કલાક કે કલાકમાં ભાગવતનું પારાયણ થઈ જાય એવું હું કરી દઉં. અને આપણા પ્રાણ પ્યારા વલ્લભે પુરુષોત્તમ સહસ્ત્ર બનાવી અને ગોપીનાથજીના હાથમાં સોંપીને કહ્યું, ગોપીજી આ રોજ કરો તો ભાગવતનું પારાયણ થઈ જાય. તો તમે આના ઉપરથી સમજી શકો કે આપણા વલ્લભને ભાગવતનું કેટલું બધું અંદરથી ને ભાવ હતો. 1 જ મિનિટ, આ લિંક તૂટી જાય ને પછી બોલવાની મજા ના આવે. એક જાતિ લહેર જાતિ હોય ને એમાં બહુ આનંદ આવે. તો આપણા બધાની આજે દશા કેવી છે? આપણે બધા નિયમ કરીએ, મારે 11 યમનાષ્ટક કરવા, પછી ઓલા સિંગદાણા, હું ઘણાના ઘરે જાઉં ને, સિંગદાણા મૂક્યા, નમામ યમના સકલ સિદ્ધિ, ના 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 ના. વલ્લભ કે છે 1 જ વાર કરો, પણ ભાવ સહિત.
અર્થ સહિત તમે યમનાષ્ટક કરો છો તો ઠકરાણી ઘાટે પહોંચી જાઓ, વલ્લભ પાસે પહોંચી જાઓ, યમુનાજીના દર્શન કરો અને એ લીલાને નજર સમક્ષ રાખીને એક જ વાર યમનાષ્ટક કરશો તો તમારા ઉપર યમુનાજી અને વલ્લભ બંને પ્રસન્ન થશે. આજે આપણને કોઈ કહે એટલે આપણે નિયમ આપણામાં નિયમ ન હોય. એક સંત હતા તો ચતુર્માસ કરવા નદીને કિનારે આવ્યા. નદી એવી સરસ હોય ને, ત્યાં એવું પીપળાનું સરસ ઝાડ ને, એને એમ થયું અહીંયા ચતુર્માસમાં, કારણ કે પહેલાંના સંત તો ચલતા ભલા, ક્યાંય રહેતા નહોતા. અત્યારે આ મઠ ને આશ્રમ ને, અને આશ્રમ જોઈએ તો 3 સ્ટાર હોટલનું કાંઈ ના આવે. અને પછી આપણે બધા કૌભાંડો જોઈએ જ. વલ્લભને 550 વર્ષ પહેલાં ખબર હતી, એટલે આપણને કહ્યું તારે ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી. તારે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીના શરણે જા, એની અંદર બધું આવી જાય. હવે વાત કરતા હતા ઓલા સંતની, 4.5 મહિના રહ્યા તો ત્યાં એક દૂધવાળી રોજ સામે કાંઠેથી ને દૂધ લઈને આવે, અને મારા જેવી જબરી હતી. એટલે ઓલું માપીને આપે. પેલા માપી આવતા હતા, જોયા તો અત્યારે મને લાગે આવે છે. માપિયા કહેવાય ને એને, માપિયા. તો એ માપીને દે, અને 4 આના 1 આનો 2 આનો. ઓલા સંત્યા તો બહુ જબરી. અને કોઈ એમ કહે ને કે આજે આપી દો ને 2 આનાનું વધુ કાલે આપીશ, એ કે કાલ તમે જીવવાના છો, તમને ખબર છે, મારી મને ખબર નથી. પછી મારે 2 આના લેવા આવવું પડે ને તમારે દેવા આવવું પડે. એટલે તમે જેટલા પૈસા છે એટલા જ લઈ જાઓ. કોને તકલીફ છે? તો વાત કરતા હતા એની. હવે એ સંત આ બધું જુએ ને મારા હાથમાં શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. સાંજ પડી તો એક યુવાનીઓ આવ્યો, એટલો રૂપાળો દેખાવડો સરસ. એણે આવીને બહેણી દીધી. તોલીએ માપ્યું નહીં, એની બહેણી ભરી દીધી અને પૈસોય ના લીધો. સંત કે આ તો આ કોઈ દી આ દે નહીં. એટલે એ ગયો, અને હંમેશા એ વેચી લે ને એટલે સંતને પૂછવા આવે, મહારાજ કાલે થોડું દૂધ લઈ આવું? તો સંત એમ હા પાડે તો લઈ આવે. એટલે જેવું દૂધ વેચાઈ ગયું અને આવીને પૂછ્યું, મહારાજ કાલે થોડું દૂધ લઈ આવું? મહારાજ કે પહેલાં તું મને સંત મહાત્મા કે જવાબ આપ. બધાને માપીને આપે છે ને ગણીને પૈસા લેશ. પેલો યુવાનીઓ આવ્યો એને તે આખી બહેણી ભરી દીધી, પૈસાનું ન પૂછ્યું. ત્યારે શરમાઈ ગઈ. યુવાન નથી, મહારાજ એને હું બહુ પ્રેમ કરું છું, એટલે એની પાસે માપવાનું ને ગણવાનું હોય. તો આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તો ગણવાનું હોય. ત્યારે એ સંતે માળાજી મૂકી દીધી, નદીમાં પધરાવી દીધી કે મારે પ્રભુને ગણીને પ્રેમ કરવો નથી. તો પ્રભુ તો એટલું, આપણી માને આપણે એનો બર્થડે હોય ને બોલાવીએ તો આપણે એમ કહીએ, આજે મમ્મી તારો બર્થડે છે તો હું આખો દી મમ્મી કરીશ. મમ્મી એમ કે આગો જા. મારા વાલા સહજ બોલાઈ જાય. તમને ઠેસ વાગે ને તો તમે શું બોલ, ઓય માં. તમને પેટમાં દુખે તોય બોલાય, ઓય માં. મસ્ત સ્કૂલમાં માર્ક આવે ને એ મમ્મીને જઈને કહો, મારી મમ્મી રાજી થશે. દરેક છોકરાનું એક મનમાં જે ધ્યાન હોય એ કોણ હોય? માં હોય. તો આપણે પણ ગણીને પ્રેમ કરવાની જરૂર નથી. હવે મારે ભાગવતની વાત કરવી છે કે વલ્લભનું સ્વપ્ન હતું કે બધાએ ભાગવત પારાયણ કરવું, પણ આપણે કોઈ કરી શકતા નથી. કરવું જોઈએ પણ વાતો નહીં કરો ને મારવાલા. રીખો એક જ મિનિટ. તો ભાગવતની વાત કરવી છે. એક શેઠ હતા, રોજ સાંજે આવે એટલે વેપાર જેટલો આવ્યો હોય એ રૂમમાં ઢગલો કરી દે. પછી સવારે 2 બ્રહ્મ મુહૂર્તમાં એ અને એનો દીકરો ને એના પત્ની ઉઠે. એટલે પત્ની એમ કે હું પાણી ભરવા જાઉં છું, અને બાપ દીકરો 2 નોટોની ગડી કરીને મૂકે.
હવે એક દિવસ સવારમાં એક સંત મહાત્મા આવ્યા, મૈયા મધુકરી કરાયેગી ક્યાં? હા હા મહારાજ આવો, આ તો મોટી 11 છે, આજે અમારા તો ભાગ્ય ફળી ગયા. આજે સવારના પોરમાં સંત પધાર્યા તો શેઠે અંદર જોયું કે હા હા આવા સંત મહાત્મા અમારા ઘરે. એટલે છોકરાનું મોઢું બગડી ગયું, એ બહાર વયો ગયો. સંત મહાત્મા આવ્યા તો ઓલી જે નોટોની ગળી તૈયાર કરેલી હતી ને એ ખૂણા મૂકી દીધી અને એના ઉપર ઓલો હાથ રૂમાલ હતો એ મૂકી દીધો કે કોઈને દેખાય નહીં. હવે સંત મહાત્માએ તો પ્રસાદ લીધો અને બપોરે કહ્યું અબ મેં ચલુંગો, મહારાજ આજનો દી રોકાવ ને. संत किसी के घर ठहरता नहीं ने, उसने वो घर छोड़ दिया है, तो अब औरों के घर में मैं क्यों रहूं? संत महात्मा ગયા. હવે સાંજે દીકરો દુકાનેથી આવ્યો અને જોયું તો ઓલી પૈસાની ગળી નહોતી. સમજ્યા બધાને? એટલે દીકરો એના બાપા ઉપર ખીજાણો. ના પાડીએ છીએ જેને એને ઘરમાં ના બોલાવો, તમે કોઈનું માનતા જ નથી. આ ઘરના માણસોનું આ દુઃખ, બધા ઉપર વિશ્વાસ. આવા કપડામાં બધા ઠગ હોય છે. એને માં કે તું બૂમાબૂમ ના કર. લઈ ગયા તો એમના નસીબ ના હશે. એ કે બીજી વાર કોઈ સંત ઘરમાં ના આવવા જોઈએ. માં કે ના એવું નહીં બને, સંત આવશે પણ તમારા પૈસા તમારે ઠેકાણે રાખવાના. એના બાપા કે 500% સંત મહાત્મા પૈસા લઈ જાય એવા નહોતા. મેં એમણે બપોરે પ્રસાદ લઈને સૂતા તો એમના ઓશિકા નીચે 5 સોના મોર રાખી હતી. આ 5 સોના મોર એમને એમ છે. એટલે સંત બાપા હવે હજી તમે ઓળખતા નથી. હવે આખો વર્ષ ટોન્ટ મારે ત્યાં પાછા એ જ 11 હશે